પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે આપણે વર્તુળનું કરીએ છીએ. સ્વાધ્યાય કરશું 9.1. સ્વાધ્યાય કેટલું કરવાના છે ભાઈ? 9.1. તો લાવો આપો મને જોઈએ પેલો દાખલો શું કીધું. હું રકમ લખું છું ભાઈ બંધ, ધ્યાન રાખજો ભાઈ કે આ પાર્થભાઈ આપણા માટે સરસ મજાની પીડીએફ લેતા આવે. આપણને કીધું યાદ કરો પેલો દાખલો, યાદ કરો આંતરે છે એટલે આપણે યાદ કરો એ તો ખાલી કીધું. હવે હું તમને એક સિમ્પલ વસ્તુ કહું. એક વર્તુળ છે એની ત્રિજ્યા 5 સેમી છે, બીજું વર્તુળ છે એની ત્રિજ્યા 5 સેમી છે. અગર બે વર્તુળની ત્રિજ્યા સરખી છે તો બે વર્તુળ હરખા થયા કે ન થયા? હા કે ના? તો એ આપણને કીધું છે એટલે આપણને ઇનડાયરેક્ટલી હિન્ટ આપી કે બે વર્તુળની ત્રિજ્યા કેવી છે? સમાન છે. શું સાબિત કરવાનું છે? કે સાબિત કરો વર્તુળની સમાન જીવાઓ. જીવાઓ કેવી હોય? સમાન હોય. તો તેમના કેન્દ્ર આગળ ખૂણા કેવા હોય? સમાન હોય. એટલે આપણે શું સાબિત કરવાનું છે? કે એના કેન્દ્ર આગળ ખૂણા સમાન છે. તો હું બે વર્તુળ દોરું એટલે સરસ રીતે સમજાય. આ પેલું વર્તુળ, હા કે ના? આનો ડુપ્લિકેટ કરી નાખું, આપણે બીજું દોરવું જ નથી. આ બે વર્તુળ સમાન છે. કઈ રીતના સાબિત કરવાનું છે? ધ્યાન રાખો. આપણને એમ કીધું કે આ વર્તુળની પેલી ત્રિજ્યા, આવડી આ ત્રિજ્યા, આ વર્તુળની ત્રિજ્યા અને આવડી આ વર્તુળની ત્રિજ્યા, ત્રિજ્યા કેવી છે? સમાન છે. એમની જીવાય સમાન એટલે કે આવડી આ જીવા, આવડી આ જીવા કેવી છે? સમાન છે. આપણે સાબિત કરવાનું છે કે માનો કે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો જે છે એ સમાન છે. તો બે ત્રિકોણ આપણે શું કરવાનું છે? એકરૂપ સાબિત કરવાનું છે અને CPCT થી બે ખૂણા સમાન કરી નાખશું. નામ આપી દઈએ. અહીંયા નામ આપી દઉં A, અહીંયા નામ આપી દઉં B, અહીંયા O આપું, અહીંયા આપું P, અહીંયા આપું Q, અહીંયા આપું R, C આપવું હોય તો C અપાય, એવું કઈ જરૂરી નથી કે O જ આપવું. આ બે ત્રિકોણ કરી નાખ્યા. તો હવે ધ્યાન રાખો ભાઈ, પક્ષ આપણે શું આપ્યું? બે વર્તુળની ત્રિજ્યા સમાન છે. આપ્યું કે ન આપ્યું? તો આ વર્તુળની ત્રિજ્યાનું નામ શું? OA. આ વર્તુળની તો આપણે કહીએ OA ઇઝ ઇક્વલ ટુ PQ. કોઈને કઈ ડાઉટ છે? બરાબર લખ્યું ને મેં PQ? મેં PQ બરાબર લખ્યું છે. હું ભાઈબંધ તમે યાર ધ્યાન તો રાખો. તો આ પક્ષ થઈ ગયું. બીજું એક પક્ષ આપેલું છે કે આપણને એમ કીધું ત્રિજ્યા સમાન છે, જીવા પણ કેવી છે? સમાન છે. તો ડાયરેક્ટ હું શું કરી નાખું છું? જે સાધ્ય છે ને અહીંયા લખી નાખું. કારણ કે હું અગર પક્ષ લખીશ તો અહીંયા જ સાબિત થઈ જાય. અહીંયા લખું સાધ્ય. આપણે શું સાબિત કરવાનું છે? કે ખૂણો O ઇઝ ઇક્વલ ટુ ખૂણો P. તમારે આખું નામ લખવું હોય તો કેમ લખવાનું? AOB ઇઝ ઇક્વલ ટુ QR. જો આખું નામ લખવું હોય તેમ લખવાનું. સાબિતી બહુ ઈઝી છે, નાના બાવને ખબર પડે ભાઈ. બે ત્રિકોણ લઈ લેવાના. પેલો ત્રિકોણ AOB અને બીજો ત્રિકોણ કેવો? QPR. કોઈને કઈ ડાઉટ? હાલો આગળ વ્યા જાય, જરાક થોબડું જોજો. આ આપણને કીધું બે વર્તુળની ત્રિજ્યા સમાન છે એટલે OA ઇઝ ઇક્વલ ટુ PQ. હાલો કૌંસમાં હું લખવાનું ભાઈ? ત્રિજ્યા. હા કે ના? ઓકે. હવે અહીંયા OB ઇઝ ઇક્વલ ટુ શું થશે? કેમ? ત્રિજ્યા કેવી છે? તો આપણે લખી નાખીએ. શું લખવાનું? OB ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં હું લખવાનું? નાના બાવને ખબર પડે. પછી જીવા સમાન છે આપણને કીધું ને. હું કીધું ભાઈ? જીવાઓ કેવી છે? સમાન કીધું. આપેલું જ ને તેને પક્ષ કહી દઉં. એને હું કહી દઉં? પક્ષ. ઓકે. તો આપણે શું લખવાનું? જીવા સમાન છે એટલે AB ઇઝ ઇક્વલ ટુ અહીંયા કૌંસમાં હું લખી નાખું? પક્ષ. હવે તમારે લખવું હોય પક્ષ તો પક્ષમાં એક જ વસ્તુ લખજો. અહીંયા હું લખી દઉં AB ઇઝ ઇક્વલ ટુ QR. બરાબર ને? કારણ કે આપણને કીધું જીવા કેવી છે? સમાન. હાલો થઈ ગયું. ત્રણ વસ્તુ મળી ગઈ. આવડી આ બાજુ, આવડી આ બાજુ, આવડી આ બાજુ. તો ત્રણેય ત્રિકોણ એકરૂપ થયા. કયા નિયમ પ્રમાણે? તો આપણે લખી નાખીએ ત્રિકોણ AOB ઇઝ ઇક્વલ ટુ એકરૂપ ત્રિકોણ QPR. કઈ શરતથી? બા. અને તેથી આપણે લખી શકીએ ખૂણો O ઇઝ ઇક્વલ ટુ ખૂણો P. કયો નિયમ? CP. દાખલો થઈ ગયો પૂરો. હવે તમને એક્ઝામની અંદર યાદ કરો આવું કાંઈ ન કે તમને શું કે અહીંયાથી કે સાબિત કરો કે વર્તુળની સમાન જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે. તો આ કરવાનું. ડન છે. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે.
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શું કીધું ભાઈ? સાબિત કરો કે, હાલો ભાઈ જરાક જુઓ તો કે કવિ એવું કહે છે કે સાબિત કરો કે એકરૂપ વર્તુળ એટલે બે વર્તુળ કેવા છે? એકરૂપ. એકરૂપ એટલે હરખા વર્તુળ છે. સરખા વર્તુળ હોય તેની એની ત્રિજ્યા કેવી હોય? સમાન. તો આપણે એક વર્તુળ દોરીએ ભાઈ. આ પેલું વર્તુળ, કોઈને કઈ વાંધો? ઓકે, આનું ડુપ્લિકેટ કરી નાખું. આ બીજું વર્તુળ, કોઈને કઈ વાંધો? બે વર્તુળ કેવા છે? એકરૂપ છે ને. બે એકરૂપ એટલે બે વર્તુળ કેવા થાય? સમાન થાય. હાલો, તો આપણે શું સાબિત કરવાનું છે? તો કે ઓલા દાખલામાં જેમ આપણે કર્યું હતું પેલા દાખલામાં, આ એનું કેન્દ્ર, આ વર્તુળની ત્રિજ્યા, આ વર્તુળની ત્રિજ્યા, પણ ત્રિજ્યા નાની મોટી થઈ એવું નથી લાગતું? મધ્ય બિંદુ, નામ એનો ઇન્દુ, એટલે ઇન્દુ નહીં બિંદુ. હાલો ટમટમ, હવે સમજી લેજો ભાઈ, હરખું છે એમ, બરાબર. અહીંયા એક ત્રિકોણ દોર નાખ્યો, અહીંયા એક ત્રિકોણ દોરી નાખીએ. શું દોરીએ છે આપણે? ત્રિકોણ નહીં, તરીકોણ દોરીએ. શું દોરીએ છે આપણે? તરીકોણ. તો ઓલામાં જે નામ આપ્યું હતું એ નામ આપી દઈએ. અહીંયા નામ આપું એ, અહીંયા નામ આપું, અહીંયા નામ આપું ઓ, અહીંયા પી, સોરી આપણે અહીંયા પી આપ્યું હતું ને, અહીંયા ક્યુ અને અહીંયા આર, બરાબર. હવે શું કીધું છે? સાબિત કરો કે એકરૂપ વર્તુળ કીધું એટલે બે વર્તુળની ત્રિજ્યા કેવી હશે? સમાન હશે, બરાબર. તેમની જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે, એટલે આપણને એમ કીધું કે આ જીવાથી કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે ને એ ખૂણો સમાન છે. આમાં હું કીધું? ખૂણો સમાન છે. ઓકે, તો એ લખી નાખું પક્ષમાં. આપણને કીધું ભાઈ ખૂણા સમાન છે એટલે ખૂણો ઓ બરાબર ખૂણો પી. ઓકે, આ પક્ષ થઈ ગયું સાધ્ય. શું સાબિત કરવાનું છે ભાઈ? બરાબર, સમાન અંતરે તો તેની જીવા સમાન છે. તો આ ત્રિકોણમાં જીવા કોણ ને આ ત્રિકોણમાં જીવા કોણ? AB બરાબર QR આપણે સાબિત કરવાનું છે, બરાબર ને. હા ઈઝી છે, નાના બાવને આવડે એવું, બરાબર ને. આ જીવા કહેવાય. શું કહેવાય? જીવા. તો આ જીવા સમાન છે, સાબિત કરવાનું છે. તો શું છે? AB ઇઝ ઇક્વલ ટુ QR. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? ઓકે, આગળ વ્યા જઈએ. આ પક્ષ સાધ્ય અને સાબિતી, બરાબર ને. બોલો બે ત્રિકોણના નામ લખો. પેલું ત્રિકોણ નામ ત્રિકોણ AOB અને ત્રિકોણ QPR. અહીંયા AOB લખ્યું તો અહીંયા QPR લખવાનું, બરાબર ને. હાલો લખાઈ ગયું, આગળ વ્યા જઈએ. આપણને ખબર છે વર્તુળ કેવા કીધા? એકરૂપ. ત્રિજ્યા કેવી હોય? સમાન. તો હાલો મને કહો OA ઇઝ ઇક્વલ ટુ, આની લાઈન નામ O છે તો આની લાઈન નામ કઈ છે? PQ. તો OA ઇઝ ઇક્વલ ટુ PQ. કાઉન્સમાં હું લખવાનું? ત્રિજ્યા. કોઈને કઈ ડાઉટ? ઓકે, OB ઇઝ ઇક્વલ ટુ શું થાય? નાના ભાવની ખબર પડે. OB ઇઝ ઇક્વલ ટુ કાઉન્સમાં હું લખવાનું? ત્રિજ્યા. હા કે ના? પછી એક તો પક્ષ આપેલો જ છે, O ઇઝ ઇક્વલ ટુ P. O ઇઝ ઇક્વલ ટુ P. કોઈને કઈ ડાઉટ? તો જો આવડી આ બાજુ આવી, આવડી આ બાજુ આવીને વચ્ચેનો ખૂણો, તો કયા નિયમથી બે ત્રિકોણ એકરૂપ થાય? બાખું. તો અહીંયા લખી નાખીએ ભાઈ. તેથી ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ QPR કયા નિયમથી? બાખું. કોઈને કઈ ડાઉટ છે? હા કે ના? તો બે ત્રિકોણ એકરૂપ છે, તેને અનુરૂપ બાજુઓ AB ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખી નાખીએ AB ઇઝ ઇક્વલ ટુ QR. કાઉન્સમાં હું લખવાનું? CP. જો ભાઈ દાખલો થઈ ગયો ભૂલો. તો એને કઈ ડાઉટ છે નહીં? તો આવા જ પ્રમેય છે 10.1 અને સોરી 9.1 અને 9.2, બરાબર. આ બે જે દાખલા કર્યા ને એની જેવા જ બે પ્રમેય છે, પણ એ પ્રમેયમાં ના દાખલામાં ફરક શું? આપણે બે અલગ અલગ વર્તુળ દોર્યા, ઓલું એક જ વર્તુળની અંદર બે અલગ અલગ ત્રિકોણ દોરવાના છે ને આ જ રીતે આપણે એ કરવાનું છે. ડન છે? ઓકે, એ આપણે હમણાં સમજાઈ દઉં એટલે વાર્તા થાય પૂરી. તો અહીંયા આપણો સ્વાધ્યાય 9.1 પૂરો થાય છે. લા ભાઈ હું ભૂરાતું રીતે. હાલો કરો ફટાફટ ઝડપથી. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે.
આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. Painted, Painless Learning.